નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કર્મચારી મંડળ દ્વારા તારીખ 21 થી 23 સુધી પોતાની સરકારમાં મૂકેલી માંગણીઓ પૂરી ન થતાં હડતાલની જાહેરાત કરેલી હતી, જેને લઈ આજે ગુજરાતની કુલ 162 નગરપાલિકા અને આશરે 50,000થી વધુ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયેલા છે। ત્યારે બરવાડા ખાતેની નગરપાલિકા કે જ્યાં કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ દ્વારા આ પ્રમાણેની સંપૂર્ણ એક વિગત પણ આપવામાં આવેલી છે કે અગાઉ પણ સરકારની અંદર 7મો પગાર પછી લઈ અનેક ઘણી બધી માંગણીઓની અમે રજૂઆત કરેલી હતી અને આંદોલન પણ કરેલા હતા। તેમ છતાં અમારી માંગણી સરકાર દ્વારા કોઈપણ જાતની અમારી માંગણીની નોંધ લેવામાં આવેલ નથી। ત્યારે ફરી પાછા અમે આંદોલનના મૂળની અંદર હાલ અત્યારે 3 દિવસની હડતાલ પર અમારું આંદોલન અત્યારે અમે શરૂ કરેલું છે। ત્યારે આગામી દિવસોની અંદર જો સરકાર હજુ સુધી કોઈ અમારી માંગણી સ્વીકારેલ નથી, આવતા દિવસોની અંદર પણ જો સરકાર આ બાબતે કોઈ ગંભીર વિચાર કરી અને અમારી માંગણી પૂરી કરશે નહીં તો 1 જુલાઈથી અચોક્કસ મુદત પણ હડતાલ પર ઉતરી જશું। ત્યારે બોટાદ અને બરવાડાના નગરપાલિકાના કર્મચારીઓ હાલ અત્યારે હડતાલ પર ઉતરી ગયેલ છે। हमारी मांगे पूरी करो। कर्मचारी एकता जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद। हमारी मांगे पूरी करो। हमारी मांगे जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद। हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद। हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। पूरी करो। हमारी मांगे पूरी जिंदाबाद जिंदाबाद। हमारी मांगे पूरी करो। पूरी करो। हमारी मांगे पूरी करो। पूरी करो। हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। पूरी करो। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। मोटा पगारदारों ने कहूं 5-5 हजार सरकार ने करा था सूत्रधार घड़ी करो। जिंदाबाद 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 जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद 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 जिंदाबाद। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। हमारी पूरी करो। पूरी करो। कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद हमारी मांगे कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद जिंदाबाद। તમારો પરિચય? હું રાજેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ। નગરપાલિકા કર્મચારીઓ હડતાલની વાત છે, કેટલા દિવસ સુધી હડતાલ અને કેટલા લોકો હડતાલમાં જોડાવાના છે? ગુજરાત સરકાર સામે અમારી જે પડતર માંગણીઓ છે તેના સંદર્ભે અમે અગાઉ કાર્યક્રમ આપ્યા હતા, જેનાથી આપ વાકેફ છો। અને આજથી એટલે 21, 22 અને 23 3 દિવસની આવશ્યક સેવાઓ સાથે નગરપાલિકાના તમામ કાયમી કર્મચારીઓ સાથે રોજમદાર કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે। બરોડા નગરપાલિકાના લગભગ 80 કર્મચારીઓ આ હડતાલમાં, ટોટલ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદરમાં કુલ કેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે? ગુજરાત રાજ્યની 162 નગરપાલિકાના 50,000થી વધુ કર્મચારીઓ આજે હડતાલ ઉપર છે। ખાસ કરીને 3 દિવસની આપે જાહેર કરેલી હડતાલ છે અને 3 દિવસ અન્ય રજાઓના હિસાબે કુલ 6 દિવસ સુધી રજા રહેશે, તો લોકોને જે હાલાકી પડશે શું કહેશો આ વિશે? લોકોને હાલાકી પડે એના માટે અમે નગરજનોને વિનમ્ર અપીલ કરેલી છે કે આ પ્રશ્ન અમારા કર્મચારીનો જીવન નિર્વાહનો પ્રશ્ન હોય, 3 દિવસ જે તકલીફ પડે એના માટે અમને દરગુજર કરે। ખાસ કરીને સરકાર પાસે કેવા પ્રકારની માંગણી છે અને આપના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સાથે કોઈ ચર્ચા વિચારણા કરી છે? ગઈકાલે સરકારશ્રીના પ્રતિનિધિ એટલે અમારા નગરપાલિકાના નિયામકશ્રી સાથે અમારી બેઠક હતી। અમારા પ્રશ્નો બાબતે નિયામકશ્રીએ તેમની કક્ષાએથી અમારા તમામ પ્રશ્નોની ફાઇલો પોઝિટિવ રિપોર્ટ સાથે સરકારશ્રીને મોકલી આપેલ છે। તેઓશ્રીએ અમને સમય મર્યાદાની કોઈ મુદત ન આપતા અને કોઈ લેખિત ખાતરી ન આપતા અમે અમારી હડતાલનો કાર્યક્રમ ચાલુ રાખેલો છે।
અગાઉ પણ આપે કીધું તે પ્રમાણે આંદોલન કરવામાં આવ્યું હતું, ફરી પાછું આંદોલન કર્યું છે. હજી આગામી દિવસોની અંદર તો આપની હજી સરકાર દ્વારા જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 1 જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ અમે જાહેર કરશું અને એ પછી પણ નહીં આવે તો એનાથી ઉગ્ર આંદોલન કરવાની પણ અમે સરકારને કાલે ચીમકી આપેલી છે.